જે 2023માં આખી દુનિયામાં તમે જોશો તો માત્ર ને માત્ર 5 થી 7% લોકો હોય છે જે 8 બેન્ડ લાવતા હોય છે, પરંતુ કાનન.co નો 2023નો વડોદરા ઓફિસનો રેકોર્ડ ખાલી અમે જોયો તો અમને ખબર પડી કે 42 સ્ટુડન્ટ હતા કે જેને 8.5 બેન્ડ સ્કોર કર્યા હતા. તો આ તો વાત થઈ કોચિંગની. તો આ તમારો કોચિંગનો અનુભવ રહ્યો. 3 થી વધારે એટેમ્પ તમારે આપવા પડ્યા. એના સિવાય બીજો કયો તમારો રહ્યો? 3 એટેમ્પ આપ્યા પછી મતલબ થઈ ગયું હતું તમારું? ના. અચ્છા, પછી પણ નહોતું થયું? ના. ઓકે. પછી તો મિસગાઈડેડ થયા. ના, એટલે પહેલા તમે કોચિંગ કર્યું, હા. પછી ના થયું. આઈએલ્સ ના 3 એટેમ્પ આપ્યા તમે, હા. અને પછી પણ તમારો સ્કોર ના આવ્યો. નહીં આવ્યો. તો પછી તમે શું કર્યું? પછી એક બીજો અપ્રોચ લીધો કે હવે કોઈ બીજી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ કન્સિડર કરીશું. ઓકે. જસ્ટ લાઈક ટોફેલ છે, આઈએલટીએસ છે. તો એની અંદર એટલી અવેરનેસ નથી કારણ કે સિલેબસ બહુ અલગ છે આઈએલટીએસ કરતાં. યસ. તો આવી રીતના એક મિત્રને વળવાનું થયું અને સજેસ્ટ કર્યું કે ચલો ટોફેલ આપીએ. તો જે કન્સલ્ટન્સીમાં પગ મૂક્યો ત્યાં ગયા, એમને એક્સપ્લેન કર્યું કે નોન એસટીએસ કેટેગરીમાં ફાઇલ મૂકીએ. બધી વાત થઈ. પછી એમને સજેસ્ટ કર્યું કે ટોફેલ આપી દો. ઓકે. તો એ ટાઈમે અમે અપ્રોચ કર્યો કે ટોફેલ કેવી રીતના આપીશું, કયો કોર્સ હશે, કયું સિલેબસ. તો એમને સજેસ્ટ કર્યું કે ટોફેલ આપી દો. એક જ વસ્તુ, ના કે હોમ બેઝ કે નહીં કે સેન્ટર બેઝ. ઓકે. એ ડિસ્ક્લોઝ નહોતું થયું. પછી એમને કીધું કેવી રીતના આપવાની. તો એમને શોર્ટકટ બતાવ્યો. હા. કે તમે ના આપશો, તમે બેસજો ડેસ્ક ઉપર, ઓકે. તમારા બીએફમાં કોઈ બીજો એક્ઝામ આપશે. તો એ ટાઈમે તો ડેસ્પરેટ એટલા હતા કે ભાઈ ચલો કરવું જ છે. કારણ કે જ્યારે અમને શોર્ટકટ દેખાતા હતા તો અમે દોડી જતા હતા. એ કન્ક્લુડ નહોતું થતું કે આ સાચું છે કે ખોટું છે. તો બધું પે કર્યું, ફીસ ને બધું, કન્સલ્ટન્સી ફીસ ને. પછી એમને જે બી અમાઉન્ટ આપવાની થતી હતી તે અમે સબમિટ કરાવી. પછી પાછળથી એવું ખબર પડ્યું કે આ સેટિંગવાળી એક્ઝામ છે. એક કાઇન્ડ ઓફ ફ્રોડ કહેવાય. લાઈક તમારા બીએફમાં કોઈ બીજો એક્ઝામ આપે અને હોમ બેઝ એડિશન જે ડિસ્ક્લોઝ થયું નહોતું. તો બધું નક્કી થયું. કન્સલ્ટન્સી વિઝિટ કરી, ઓફર લેટરના પૈસા આપી દીધા, એપ્લિકેશનના ને બધા કન્સલ્ટન્સી ચાર્જીસ આપી દીધા. પછી જે દિવસે વિઝિટ કરી ત્યારે ખબર પડ્યું કે આ હોમ બેઝ છે, જે એક્સેપ્ટેડ નથી. જે મને કાનનમાંથી ખબર પડ્યું હતું. મેં લાઈક ક્રોસ ઇન્ક્વાયરી કરી અહીંયા આવીને કે ભાઈ આવી રીતના છે. ત્યારે એક જ જવાબ મળ્યો કે નોન એસટીએસ કેટેગરીને વિઝા મળતા નથી એટલા જલ્દી. ઇટ્સ ઓલ અબાઉટ યોર લક એન્ડ યોર ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ. તો અમારું તો એટલું બેકગ્રાઉન્ડ હતું નહીં. એટલે પછી એની હાઉ મેં પૈસા પાછા લીધા. હોપફુલી મને મળી ગયા, બાકી કોઈને મળે નહીં. અને અરાઉન્ડ 1 લાખ રૂપીઝ, 1 લાખ રૂપિયા જેટલા અમાઉન્ટ હતી જે મારી બચી ગઈ. જો એ કરતો તો અત્યારે આ પોઝિશન પર ના હોત કે હું બહાર જતો. કારણ કે જેને મને સજેસ્ટ કર્યું હતું એને એક્ઝામ આપી દીધી હતી, અને એ એક્ઝામના બેઝ ઉપર એને જે ફાઇલ મૂકી હતી તો અરાઉન્ડ 8 રિજેક્શન એને મળ્યા કેનેડાના. હોમ બેઝ એડિશન જે ચાલતી જ નથી, જે ઓફિશિયલી ડિસ્ક્લોઝ 10 ઓગસ્ટના દિવસે થયું 2022માં કે ભાઈ હોમ એડિશન કેનેડા ચલાવતું નથી. એની પહેલાં ઘણી બધી કન્સલ્ટન્સીઓ હતી જે મેં વિઝિટ કરી હતી. ત્યાં આગળ આ રીતના મતલબ એક ઓપ્શન આપીને સ્ટુડન્ટને મિસગાઈડ કરીને કે જે સમજો એ બેસાડી દેતા હતા કે ભાઈ અહીં નહીં તો થઈ. તો આ સીન હતો. તો મને જેને સજેસ્ટ કર્યું હતું એ મેં પૈસા પાછા લઈ લીધા પણ એને આપી, પણ એને ટોટલ 8 રિજેક્શન પડ્યા એક જ કોર્સ માટે. અને રીઝન ડિસ્ક્લોઝ એ જ થયું કે યોર ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ ઇઝ નોટ સર્ટિફાઈડ. યુ શુડ અપ્લાય ફોર એસડીએસ કેટેગરી ઓન સેન્ટર બેઝ. ઓકે. તો મિત્રો, આવા ઘણા બધા ફ્રોડ થતા હોય છે, અને તમારી સાથે આવો ફ્રોડ ના થાય, તમને સ્ટડી અબ્રોડ ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે, કયા કયા નયા રૂલ્સ અને રેગ્યુલેશન આવી રહ્યા છે, એની માહિતી મળે, એના માટે જ અમે કાનન વિઝા ઇનસાઇટ્સ ચાલુ કરેલું છે. તો યુટ્યુબ પર અમારી આ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને આ માહિતી મળતી રહે. અને ઇન્સ્ટાગ્રામ પર પણ આ ચેનલ છે તો એને તમે ફોલો કરી લો, તો જેથી કરીને આવા કોઈ પણ ન્યૂઝ હશે એ તરત ને તરત તમારી પાસે હશે અને તમારી સાથે ફ્રોડ નહીં થાય. અને જો તમારી સાથે ફ્રોડ થયું છે તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો. નીચે આપેલા નંબર પર તમે સંપર્ક કરો. 24/7 અમારી આ હેલ્પલાઇન નંબર અવેલેબલ હોય છે. તમારી સાથે, તમારા મિત્રો સાથે, તમારા સગા સંબંધી સાથે કોઈ પણ પ્રકારનું ફ્રોડ થયું છે તો તમે અમને જણાવો. અમે તમને તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ.
તો આ તો વાત થઈ આપણે કે આ પ્રકારના ફ્રોડ થતા હોય છે. આ સિવાય તમારી સાથે કોઈ અન્ય પ્રકારનું ફ્રોડ થયું? ના, ફ્રોડ તો વિક્ટમાઇઝ તો નથી થયો, પણ અપ્રોચ બધા બહુ હતા. ઓકે, કયા પ્રકારના એપ્રોચ હતા? સ્ટડી માટે શું લેવા જાય છે, તો વર્ક પરમિટ માટે એપ્લિકેશનના લીમિયા સર્ટિફિકેટ અમે આપી દઈએ, ઓકે. LIMA, જે પોસિબલ જ નથી. હમ જે પોસિબલ જ નથી એવા સર્ટિફિકેટના અપ્રોચ થયા અને 10 લાખ 11 લાખ એવી મતલબ ઠીક અમાઉન્ટ કહેવામાં આવતી. ને આ રીતે મતલબ ચાલતું ગયું. કેટલીક એવી સજેશન્સ હતા કે લાઈક જ્યાં લોકો હનીમૂન કરવા જાય ત્યાં ભણવા જાઓ. મોરેશિયસ છે, રોમ છે, એવી કોન્ટિનેન્ટલ કન્ટ્રીમાં મેનેજમેન્ટના ને એવા કોર્સ કરવા જાઓ, ત્યાંથી પછી તમે કેનેડા શિફ્ટ થાઓ, ભલે તમારો ઓછો સ્કોર છે, PR મળી જશે એવું બધું, પણ એ લેજિટ નહોતું. એક્ઝેક્ટલી. એઝ અ સ્ટુડન્ટ મને પણ અન્ડરસ્ટેન્ડ થતું હતું કે ભાઈ જ્યાં લોકો ફરવા જાય ત્યાં ભણવા તો ના, ભણવાનું પોસિબલ જ નથી. કોન્ટિનેન્ટલ કન્ટ્રી ફરવા માટે છે, એટલે આવા બધા અપ્રોચ થતા હતા, પણ અવેરનેસ એટલી હતી કે ભાઈ નથી કરવાનું. ઇન બિટવીન ઘણા બધા ઇશ્યુઝ આવ્યા, લાઈક એક ડેસ્પરેટ એટલા બધા થઈ જવાતું હતું કે ભાઈ લોકો જઈ રહ્યા છે, અમે કેમ અહીંયા છે. ઓકે. તો ઘણી બધી વાર એવું થતું કે કોઈ સારી કન્સલ્ટન્સીને વિઝિટ કરીએ પણ ટ્રસ્ટ નહોતો બેસતો, કારણ કે લાઈક આ બહુ મોટું મતલબ એક માર્કેટ થઈ ગયું છે. કેટલીક વખત એવું થતું હોય છે કે જે સાચું હોય ને એને ખોટો જજ કરવો પડે છે એક ભૂલના લીધે. તો આવી રીતના ચાલતું રહ્યું, અને એઝ ઓફ નાવ આઈ એમ વેરી મિડલ ક્લાસ ફેમિલી, તો અમારી માટે તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અમે જે થીક અમાઉન્ટ પે કરીએ એ બહુ સાચી જગ્યાએ અને સારી જગ્યાએ જવી જોઈએ, એ જસ્ટિફાઈ થવી જોઈએ. એબ્સોલ્યુટલી. તો એ જ હતું, અને પછી આમ એક છોડી દીધું, હોપ છોડી દીધી કે ભાઈ હવે નથી કરવું, હવે સાદી નોકરી કરીશું, થશે તો જઈશું, બેન્ડ આવશે તો, અધરવાઇઝ આઈ એમ ઓકે વિથ દેટ. એ અપ્રોચ સાથે પછી કામ કરતા રહ્યા, અને બસ એક દિવસ આમ થયું કે હવે લેટ્સ ટ્રાય કાનનને અપ્રોચ કરીએ. તો આવી જ રીતના આમ અનનોનલી વિઝિટ કરી હતી ફરીથી 5 વર્ષ પછી. એ ટાઈમે કાઉન્સિલર સારા હતા, તો યશભાઈ શાહ કરીને કાઉન્સિલર હતા, એમને સજેસ્ટ કર્યું હતું કે ભાઈ જો 3 મહિનાનો જે કોર્સ છે આપણો રીટેકર્સ બેચ, એમાં એનરોલ થાવ, અને શોર્ટ છે કે જ્યાં તમારા લૂપહોલ્સ હશે લેંગ્વેજ બેરિયર્સના ત્યાં આપણે કામ કરીશું, અને પૂરો ટ્રાય કરીશું કે આપણું જે ડિઝાયર્સ બેન્ડ છે આપણે લાવીશું, પછી નક્કી કરીશું કે ક્યાં જવું છે. પરફેક્ટ. ફાઇનલ ડેસ્ટિનેશન તો કેનેડા જ હતી અને એ જ રહેવાની હતી, પણ એમને એક ઓપ્શન સારો એવો આપ્યો કે જો બીજે કશે જવું એના કરતાં વિલ ગો ફોર અધર ઓપ્શન. અગર ના થયું તો થઈ ગયું તો શોર્ટ છે કે આપણે અહીંયા જ જઈશું. ઓલવેઝ રેડી ફોર પ્લાન બી. યા બેકઅપ, જે પહેલાં હતો પણ નહીં અને વિચાર્યું પણ નહોતું, અને એક સ્ટબન એટીટ્યુડ છે કે ભાઈ અહીંયા જવું છે, આ કરવું છે તો કરવું છે, વાત પતી ગઈ. એમાં જેટલા એફર્ટ્સ નાખવા એ નાખી દેવાના, ટાઈમની પણ ચિંતા નથી કરવી. એ જ રીઝન હતું કે 3 વર્ષથી એટલે 4 વર્ષથી કન્ટિન્યુએશનમાં એક જ વસ્તુ પકડી રાખી હતી, જે આજે જઈને ફૂલફિલ થઈ જાય. અધરવાઇઝ ગીવઅપ કર્યું હોત તો અત્યારે તો મતલબ જવા માટે બધી બહુ કન્ટ્રીઝ હતી, પણ મારો જે પોતાનો જે પર્પઝ હતો એ જસ્ટિફાઈ નહોતો. તો ફરી પાછું કાનનમાં તમે કેવી રીતે આવ્યા, અને ફરી પાછી તમારી કાનનની જર્ની કેવી રીતે શરૂઆત થઈ, ને એનો તમારો અનુભવ કેવો રહ્યો? શરૂઆત તો એક અનનોન વિઝિટર તરીકે જ આવ્યો હતો. અરાઉન્ડ 1 કલાક બેઠો, કાઉન્સિલરની જોડે ખાસું બધું ડિસ્કસ કર્યું, અને જે સાચું હતું એ જ કહેવું પડે, એટલે બધું એમને એક્સપ્લેન કર્યું કે ભાઈ આ રીતના છે. તો એ ટાઈમે મને એક જ સજેશન આવ્યું કે તું રીટેકર બેચ અપ્લાય કર. પરફેક્ટ. જો પહેલાં કે તારા લૂપહોલ્સ ક્યાં છે, તું ક્યાં પાછો પડે છે, ત્યાં આપણે મહેનત કરીશું. તો એ રીટેકર્સ બેચનો તમારો અનુભવ કેવો રહ્યો? રીટેકર બેચનો અનુભવ આઈ એમ ફુલ્લી સેટિસ્ફાઈડ, કારણ કે જે દિવસે હું એનરોલ થયો, હું માંજલપુર બ્રાન્ચમાં એનરોલ થયો, તો ત્યાં જે ફેકલ્ટીઝ હતા ત્યાં એવું એન્વાયરમેન્ટ નહોતું કે ભાઈ 2 કલાકના ક્લાસ કર્યા, પતી ગયો, તમે ઘરે જતા રહો. એવો બોલ્ડ એટીટ્યુડ કોઈનો હતો નહીં. ફેકલ્ટીઝ વેલ ટ્રેન્ડ હતા. ત્યારે જ્યારે મેં મારા જૂના એસેસ અને જે રીડિંગ જે બી મોડ્યુલ હતા એમને બતાવ્યા, ત્યારે ખબર પડી કે આ એકચ્યુઅલ IELTS નથી. IDP ટ્રેન્ડ ફેકલ્ટીઝ હોય છે, એમનો અપ્રોચ જ અલગ હતો. જે ફોર એક્ઝામ્પલ હેમાંગી લખેરા અને ડોક્ટર હેમાંગીની મેમ લખેરા અને પૂર્વી મુંશી, ઓકે, દે બોથ આર વેરી વેલ એજ્યુકેટેડ, અને લાઈક એમનો IDP ટ્રેન્ડ વ્યક્તિ છે, તો એમને ખબર છે કે ક્યાં મહેનત કરવી જોઈએ ને ક્યાં નહીં. તો અરાઉન્ડ 500 એસેસ મેં રાઇટ કર્યા છે એમની આગળ, ત્યારે જઈને મારો સ્કોર 6.5 જેટલો થયો છે. 500 એસેસ? યસ. વાવ. જે બુક મારી જોડે છે, અરાઉન્ડ 16 બુક્સ છે, જે એવરી ડે લાઈક એમનો અપ્રોચ એવો હતો કે ભાઈ તું તારે જરૂર છે, તારે કરવું છે તો વી વિલ ઓલવેઝ ધેર ફોર યુ. એનરોલ થયો ત્યારથી ટ્રેક થતો હતો, તો
મારે ક્યારે એવું નથી કહેવું પડ્યું કે સર મેડમ આ એસએચઓ ચેક કરી આપો. શી વોઝ ઓલ લાઈક આઈ જા ચાલ આપણે એસે ચેક કરી લઈએ, ચાલ બતાય મને તારી ભૂલ ક્યાં છે. કારણ કે જ્યારે એમને મારી વિલિંગનેસ દેખાય કે ભાઈ હું ડેસ્પરેટ છું, મારે કરવું છે, ત્યારે એ સામેથી આવ્યા અને મને પ્રોપર ગાઈડ કર્યો. અને એ સૌથી મોટી એક એસેટ્સ હતી મારી લર્નિંગ ટાઈમની કે સારા એવા મેન્ટોર મળ્યા. મારી એક્ઝામના ડેટના છેલ્લા દિવસ સુધી એ મારી જોડે હતા. છેલ્લા દિવસ સુધી એમને સ્પીકિંગ મારું લીધું હતું. અને આમાં પણ એડ ઓન કરું ને તો કોમિલા મેડમ જે નવા એનરોલ થયા હતા, તો એ પણ લાઈક હજી તો ન્યૂ એનરોલ ફેકલ્ટી હતા, પણ એવરી ડે ભાઈ તેરા સ્પીકિંગ કબ દેના હે, કબ તેરા રાઇટિંગ ચેક કરના હે. તો આ રીતનો એક સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનો જે રિલેશન હતા ને, બહુ સ્ટ્રોંગ રિલેશન હતા અમારા. તો અને એ શોકેસ ક્યારે થયું કે જ્યારે અમારા રિઝલ્ટ આવ્યા. એક જ બેચમાં અમે 20 છોકરા હતા, 20માંથી 19 જણના બેન્ડ આવ્યા છે. એક જ નહોતો કે જે થોડો ઇરેગ્યુલર હતો, એ જ રીઝન હતું. અધરવાઇઝ 19ના ડિઝાયર્ડ બેન્ડ આવ્યા છે. ઓકે. અને અત્યારે જે મારા જે બેન્ડ છે 6.5, એ ઓનલી ક્રેડિટ ગોઝ ટુ હર કે એમને બહુ મહેનત કરી છે એવરી સિંગલ ડે. ઇવન સેટરડે તો એફએલટીઝ હોતી હતી, તો એફએલટીઝ પત્યા પછી એ કોઈ દિવસ કોઈને એસ્કોર્ટ ના કરે, એટલે એમને પણ પોતાના જે પેપર્સ ચેક કરવાના હોય છે. પણ એ બધું પત્યા પછી કે મીન વેલ બોલાવે કે બેસ તું જો 8 બેન્ડનો એસે ગયો છે અને 6 બેન્ડનો એસે ગયો છે, બાયફર્કેટ કર, વર્ક ઓન દેટ વિલ ગીવ યુ રિઝલ્ટ. તો આ ટીચરનો એટીટ્યુડ હતો. ત્યારે ઇન બિટવીન એક વસ્તુ એ જાણવા મળી કે આ લોકો ટ્રેન્ડ છે. એવરી 6 મંથ અને એવરી યર એ લોકો સેમિનાર્સ કહો તો સેમિનાર કે પછી ટીચિંગ લેસન્સ કહો તો ટીચિંગ લેસન્સ આઈડીપીની જોડે અફિલિએટેડ છે. તમને ખબર છે કે ક્યાં શું કેવી રીતના થવાનું છે. 500 એસે લખ્યા પછી જે પાછળના જે એસે આવ્યા એમાં ગ્લોરીફાય થયું. તો એ બહુ સારો અપ્રોચ રહ્યો એમનો. બિટવીન ધ ટાઈમ જે RM હતા આકાંક્ષા, એ પણ બહુ સપોર્ટ રહ્યો. ઇવન એ એકલા નહીં, આખો માંજલપુરનો સ્ટાફ. મારું 3 મહિનાનું ડ્યુરેશન પતી ગયું હતું, તો એ મીન ટાઈમમાં હું થોડો હેઝિટેટ હતો કે હવે કરીશું કે એમનું ડેટ લીધી નથી. તો સામેથી એમનો અપ્રોચ હતો કે તું ટેન્શન ના લે, 3 મહિનાની 4 મહિના કર, તું તારા ટાઈમે એક્ઝામ આપ, પણ ફોકસફુલી આપ. તારે બેસવું હોય તો લેક્ચર અટેન્ડ કરે તો લેક્ચર અટેન્ડ કર, અમને કોઈ જ પ્રોબ્લેમ નથી, યુ કેન ગો. તો એ ટાઈપનો સપોર્ટ રહ્યો બધાનો.